જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભૂસણિયા મરચાં. આને રાયતા મરચાં પણ કહીએ છીએ આપણે, જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે અને મહિના સુધી આપણે ખાઈ શકીએ છીએ. એકદમ સરળ રીતે જ આપણે જોઈશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે અહીંયા 250 ગ્રામ લીલા મરચાં લીધા છે. આપણે અહીંયા કડક અને મોડા મરચાં લીધા છે, જાડા આવે છે ને એ વાળા, જે આપણે ઘરમાં બધા ખાઈ શકે, છોકરાઓ પણ જો મોડા મરચાં હોય ને તો. હવે આને આપણે કટ કરી લઈશું. આના તમે નાના મોટા જેવા પણ ચીરિયા તમારે કરવા હોય ને એવા તમે કરી શકો છો. આ રીતે નાના નાના પણ કરી શકો અને મોટા પાર્ટમાં પણ કરી શકો ને જાડા પણ કરી શકો. આપણે આ રીતે બધા ચીરિયા કરી લીધા છે અને હવે આપણે વઘાર કરશું. એક મોટો ચમચો આપણે ઘરમાં જે રેગ્યુલર તેલ યુઝ કરતા હોય એ લેવાનો છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં લવિંગ મરી ઉમેરશું. આપણે એને બરાબરથી ફોડી લઈશું તેલમાં. તેલ ફૂલ ગરમ થઈ જાય, લવિંગ ને મરી ફૂટી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેલ નીચે ઉતારી લઈશું ને પછી એને થોડુંક ઠંડુ થવા દઈશું. પછી આપણે તેમાં હિંગ એડ કરશું. એક નાની વાટકી જેટલા રાઈના કુરિયા લઈશું, એ એડ કરી દઈશું. એને બરાબરથી તેલમાં મિક્સ કરી દઈશું. રાઈના કુરિયા મિક્સ કરી 1 ચમચી હળદર ઉમેરશું અને 1.5 ચમચી જેટલા આપણે અહીંયા ધાણાના કુરિયા ઉમેરશું. ધાણા અહીંયા આપણે આખા ધાણા થોડા મિક્સરમાં પીસી અને એડ કર્યા છે. આ રીતે ઠંડા તેલમાં બધા મસાલા મિક્સ કરીએ છીએ તો મસાલા આપણા બળતા નથી અને મસાલાનો કલર જળવાઈ રહે છે. એકદમ સરસ કલર લાગે છે અને આપણો લોંગ ટાઈમ સુધી મરચાં પણ એવા ને એવા રહે છે. હવે અહીંયા આપણે 1.5 વાટકી જેટલું મીઠું ઉમેરશું. મીઠું આપણે અહીંયા થોડું ચડિયાતું લઈએ છીએ, એના લીધે આપણા મરચાંમાં લોંગ ટાઈમ સુધી ફૂગ નથી થતી અને મરચાં અને એનો મસાલો આપણો કાળો નથી પડતો. 1 મિનિટ સુધી આપણે મસાલાને મિક્સ કરશું, જેના લીધે મીઠું આપણું ઓગળી જાય અને બધા મસાલા બરાબરથી મિક્સ થઈ જાય. હવે અહીંયા મસાલામાં જશે લીંબુનો રસ, જેનાથી મસાલો ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. જો અહીંયા તમે ગોળ એડ કરવા માંગતા હો તો તમે ગોળ પણ એડ કરી શકો છો, પણ આપણે અહીંયા ગોળ વગર જ બનાવવાના છે ભૂસણિયા. હવે કટિંગ કરેલા મરચાં આપણે બરાબરથી મસાલા સાથે મિક્સ કરી દઈશું. જેને એકદમ સરળ રીત ખાલી 5 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ છે અમારી કાઠિયાવાડી સ્ટાઇલ. તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. 1 થી 2 મિનિટ સુધી બરાબર મસાલા સાથે મરચાં મિક્સ કરી અને હવે આપણે અહીંયા લીંબુની નાની નાની કટકીઓ કરી અને એડ કરી દઈશું. આ રીતે લીંબુ નાખીને મરચાં ભરવાથી આપણે મરચાં બગડતા નથી. હવે આને તમે કોઈ પણ પ્લાસ્ટિકની બરણીમાં કે પછી કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો. પણ જો ફ્રીજમાં રાખશો ને તો તમે મરચાં એકદમ સરસ કડક ને કડક જ રહેશે. 1 મહિના સુધી તમે આ ખાશો એને કાંઈ જ નહીં થાય. અને જો બહાર રહેશે તો મરચાં થોડાક આપણા ઢીલા પડી જશે, પણ ફ્રીજમાં રાખીને ખાશો ને તો મરચાં એકદમ કડક રહેશે. તો તૈયાર છે આપણા કાઠિયાવાડી ભૂસણિયા. તમે આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.